હેલો ગાઈસ, હું છું તમારો મયુર જોશી. આજે આપણા દર્શનભાઈ જે હંમેશા કેમેરા પાછળ રહે છે, તો પેલી સાઈડ છે અમારા ગૌતમભાઈ. તો અમે ત્રણે મિત્રો જઈ રહ્યા છીએ ભગોડામાં મોગલના દર્શન કરવા. તો અમારા વિડીયોમાં બન્યા રહો, તમને ભગોડામાં મોગલના દર્શન કરાવીએ. અત્યારે લાઇટિંગ વીક છે, તમારા બધાના મોઢા તમે જોઈ શકો છો, ડાર્ક દેખાતા જ હશે. દર્શનભાઈ તો પહેલેથી ડાર્ક છે એટલે એમને કંઈ કહેવાય નહીં. તો મિત્રો બન્યા રહો, તમને અમે ભગોડા દેખાડશું, માતાજીના દર્શન બને તો કરાવશું. જો અંદર કેમેરો અલાઉડ હશે, ફોટોગ્રાફી અલાઉડ હશે તો માતાજીના પણ દર્શન અમે તમને કરાવશું. સ્ટે ટ્યુન. અમે 70 રૂપિયા પાણીની બોટલમાં અત્યારે લગી વિચારે પાણીની બોટલ અમને ખર્ચ કેટલો મોંઘો પડશે. ગૌતમભાઈ શું બોલશો? ગૌતમભાઈ કઈક તો બોલો. બોલતા સારું આવે. ગૌતમભાઈમાં ખુશી બહુ છે. અમારા ગૌતમભાઈ ઓફ કેમેરા એટલું બોલે મિત્રો કે તમે વિશ્વાસ નહીં કરી શકો. આ ભાઈની શકલ જુઓ તમે. આ ભાઈ આટલું બોલતા છે. હા ભાઈ, અમારા ભાઈ બહુ સાયલેન્ટ લાગે એટલે હંમેશા સ્માઈલ હાલતા હોય. કોઈ પણ બ્લોગમાં એમ બધું બહુ બોલ્યા છે. આપણે પ્રસાદ ઉપર બોલવાનું ચાલતા જો એમના ખાલી પ્રીમિયમ ઉપર જાય ત્યાં આઈકન આપણે મુદ્દો ઉઠાવવાનો. એમના બાકા જીવનમાં બોલાવવાનો બોલી ઉઠા લેવાનું. અમારા વન લાઈનર માણસ. શું કીધું? હા, એક શબ્દ બોલવાનું કીધું હતું ભાઈ, હું બોલ્યો ખબર નહીં એક શબ્દ. સિદ્ધાર્થભાઈના વડા કરવા ગયા હતા. એ તમને જણાવી દઉં કે સિદ્ધાર્થભાઈ પણ ફરવા નીકળી ગયા છે, પણ એમનો બ્લોગ નહીં જોવા મળે કારણ કે એમની અમે તો તઈ ભાઈબંધ જઈ અમે તો બનાવીશું. સિદ્ધાર્થભાઈ તમને અમે બહુ યાદ કરીએ છીએ. તમે વોટ્સઅપ આપણે બધા સાથે જાઓ ભગોડા, બહુ આનંદ કરો. ચલો આગળ મળવી. ગુડ મોર્નિંગ. મયુરભાઈની હાલત જુઓ. દેખાડો ગૌતમભાઈ. શું અત્યારે અમે સુઈ ગયા હતા એટલે અમે બ્લોગ નહીં ઉતાર્યો. હાલ જાગ્યા બધાએ અત્યારે સેકન્ડ આપણે હે કેટલા પહોંચ્યા મયુરભાઈ? ભાઈ વહાં જો મંદિર જ છે, આખું દેખાડો આથી જો પાછળ લખ્યું છે બાપા સીતારામ. આ જુઓ અમે પહોંચી ગયા છીએ બગદાણા બાપા સીતારામની મઢલીએ. જુઓ તમે. જોઈ શકો છો તમે મિત્રો. અમે હવે થોડીક જ વારમાં અમે ભગોડા પહોંચી જશો, પછી તમને મળવી. શું કેવું ગૌતમભાઈ? હા મયુરભાઈ મિત્રો આ બે આ તો લઈ લીધી છે, મેં એકલાએ નથી લીધી. આ બે તો લઈ લીધી છે, મેં એકલાએ જ નથી. બધા હોઈ ગયા હતા. આ તો કે ના હું નહીં પીતો. હોઈ ગયા. મારું હતો તું મારા સામે બેઠો તો હાલા હતો. ચલો ગૌતમભાઈને બાદ કરતા દરેક નીચે. આ છે બસના કંડક્ટર જે સુબસ સરસ માણસ છે. સપોર્ટ કરજો મિત્રો, સારા માણસ છે. ચલો હવે આનંદ આવ્યો ભાઈ સાથે. હા ફૂલ અમે એન્જોય કર્યું છે બસમાં. કંડક્ટર મિત્ર એટલા સારા હતા કે અમને કોઈ પણ પ્રોબ્લેમ થઈ નથી. અને સેકન્ડ વસ્તુ એમ કે મિત્રો હવે હાલત થઈ ગઈ છે અમારી ટાઈટ. હવે મળવી. ભાઈ પણ એમાં આડા અને માતાજી મળી. તમે જોઈ શકો તમે માતાજીના મઠમાં આવી ગયા છીએ, દર્શન કરી છીએ, પ્રસાદી કરાવી દીધી છે. 6 વાગ્યાનો આરતીનો ટાઈમ છે, તો 6 વાગે અમે આરતી લઈશું. તમને અમે બતાવી નહીં શકીએ કારણ કે અંદર ફોટો વિડીયો અલાઉડ નથી. હવે બહારથી તમને દર્શન કરાવીએ અમે, બાકી અંદર અલાઉડ નથી કાંઈ પણ. તો સ્ટે ટ્યુન. ભગોડા મંદિરની અંદરનું દ્રશ્ય છે મિત્રો, તમે જોઈ શકો છો. આ છે મંદિર માતાજીનું.
હેલો મિત્રો, તો અમારા દર્શનભાઈ ગૌતમભાઈ બહુ માથાકૂટ કરીને આ એસી રૂમ બુક કર્યો છે. આ કે એસી રૂમ જ જોતો, નોન એસી નહીં જોતો. તો એસી રૂમ અમે કર્યો છે. અત્યારે એસી રૂમમાં બેઠા છીએ. થોડી વારમાં અમે અહીંયા દર્શન કરવા જશું બાપા સીતારામે. અત્યારે તો હવે ફ્રેશ થઈ ગયો થોડા. આખા દિનના થાક્યા ભાગ્યા કંટાળ્યા છીએ. તો હવે માતા આપણે બાપા સીતારામના દર્શન કરવા લઈ જઈએ થોડી વાર. હવે અમે થઈ ગયા છીએ એટલે હવે અમારી જિંદગી ને બરોબર મિત્રો કામ નહીં કરતી એટલે પૂછું કઈ સમા કરજો બોલો ખોટું મન માથે કોઈ લીધા નહીં. શું કહું મયુરભાઈ? બસ મિત્રો ગૌતમભાઈ ના તેલમાં હવા દુખ્યો તો બધી ચાપો જેટલી તમને પેલા બોર્ડમાં દેખાય ને જેટલી ચાપ ગૌતમભાઈ એક કામ બાકી રહી ગયું. હવે ઠંડા માત્ર ઉપડ્યો બધી ચાપ ઉફેદી વાળી જેટલી એટલી એમાં બા થી ભૂતી ટંકોરી વગાડીને અમને ચાપ પાડવી. આમને એમ કે બા ટંકોરી કાઢજે કાઢ વર્ગર ઉપડ્યો હોય. આ દર્શનભાઈ પબજી નું ભૂત ઉપડ્યું હોય. તારા બ્લોગ બનાવો. 1000 રૂપિયાની સાહેબ અમને રૂમ લીધી છે. પાછી એસી લીધી છે. એસી રિમોટમાં છો તમે કેવી રીતે આવવાનો? કઈ દાતો એસી રિમોટ પર કઈક જો થયું જો હવે પાઉં નહીં થતો દબાવું તો જો હા જો પાઉં થયું જો થયું જો પાઉં નહીં થતું જો હું નીચે દબાવું પાઉં હું આમ વધે ધધરાઈ ચાલુ કરે. શું કરવું બીજું બોલ? આ ભાઈને ઊંઘ નહીં આવતી એટલે અમારું માથું પકવાને. અમારા માથું ચડ્યું તમારા બેના બગા મારા ઉઈ જાય ઓળા દીજો પા ઓળા મારે જાડી બાપુ મારી પા કાપો ના ફોટો પાડે હે જો એ મેરા સેલ્ફી આઈફોન વાળા મિત્રો આઈફોન વાળા માણસ કિડનેપ કરીને જતા રે ના એવું કદી ના કરી પેલા વાહ દર્શન આવ્યો. આપણા કોઈ જવાબ બીજું કઈ ના થાય. કિડનેપ કરી લે હે હું ચોખ્ખો પોતા બધા જાગી રહેશો તમને નડતર જશે બરોબર. પૈસો ગયો જાય ખાડમાં બરોબર. હું છે તે 6 વાગ્યાથી જોડે આપણે 6 વાગ્યા જોડે પછી નહીં ધોઈ પે પાછો આપણે પાછા અહીં જવાનું દર્શન કરવા. ખાવા જવાનું હે બધું બાકી પડ્યું એટલે કોઈ કરતા હુઈ લો તો સારું. પછી શું આરામ એની મળે હરખો. પછી હજુ આપણે ટ્રેનમાં જવાની ઈચ્છા છે ગૌતમભાઈની. તેમની ઈચ્છા પૂરી કરવા અહીંથી ત્યાં કરવી પડશે ટાઈમ ટુ ટાઈમ. આવી તમે કરો એમનો મેળ આવે નહીં રેખા. મયુરભાઈ તો જા હોવાનું કરે હવે. બસમાં હોઈ ગયા ના હોવાનું પૈસા છે ને આલ્યા પૈસા તમે આલ્યા શું લેવા બે જણા પણ નકરું હું જ કરવાનું બકલો લે કરવા જવાનું ચા જાવ હા તે જાવ ચાઈ નહીં તો પછી શું કરે માણસ ઉવાનું લઈને આખી રાત હલકા ઉતારે. શું એ બોલજી ફરીથી આને આ જો કાકા બોલજી હોટલમાં ભૂખ્યો કરશે આવે ભૂખ્યોમાં. જો મિત્રો અમારા ગૌતમભાઈ ગોયલા કોઈ અમે રૂમ ટૂર આપી તમને જો આ છે મિરર આ ગૌતમભાઈ ચાલુ બંધ થાય નહીં. આ સંડાસ બાથરૂમ આ એક બેડરૂમ હે જી બેડ ઉપર એસી બતાય એસી ભાવ અમાર ગૌતમભાઈ ને શોખ હતો એસી વાળો રૂમ લેવાનો ઉપર પંખો ઉપર પંખો ઉપર પંખો બોલો બીજું બસ મિત્રો બહારનો નજારો દેખાડશું ના બહારનું કઈ જોયું નહીં. ના મસ્ત નજારો વરસાદ આવે એવું વાતાવરણ છે. જો બહારનો નજારો જો છોકરા બહાર રમે હે શર્મા હે બચારા આ બે મિત્રો હવે અમે મળશું તમને ડાયરેક્ટ 3 વાગે. ત્યાં સુધી અમને શાંતિ સુવા દો. ટાટા ગુડ નાઇટ. થેન્ક યુ ફોર વોચિંગ
ના ના વોચિંગ નહીં હોય, હજુ ટાઈમ બાકી છે, હજુ પાર્ટ 2 પણ part one? સ્ટે ટ્યુન રહેવાનું, watching નહીં, stay tuned. આ ભાઈને તો શું થયું ના વળગાડ ઉપડી વાળી ખબર, એસી વાળું વળગાડ આવ્યો. આજે ઓલું હાદુનું લીધું હોય ને સાહેબ, ચાંદો પૂછ્યો હોય. કાન નકળા ના હોય. સાદું નું ગયો તો હું હતો નહીં. તો હું ચાવી કાઢી. તો હું ચાવી કાઢી. તો નાખી છે. કોઈ દાદા યાર જાવ તો આપણો દર્શન હોઈ જાઓ. આ ગાડા નાતા હોય, સોનું. ના ના હવે હું બકાલો મેં ફોન ચલો તો મિત્રો મળીએ પછી રાતે ઉતા નહીં શું શું નહીં બતાવવાનું. હવે મયુરભાઈ તમે એન્ડ કરી દો દીધો ચાંદો સરખી રીતે હવે તો ચલો મિત્રો મળીએ અમે 3 વાગે ડાયરેક્ટ બગદાના વાલે બાવલિયા મારા દર્શન તારા કર